વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ પાસેથી જાણો સાયકલિંગ દ્વારા થતા લાભ। વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ બાઇસિકલ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણ પાસેથી સાયકલિંગ દ્વારા થતા શારીરિક અને માનસિક અને પર્યાવરણની જાળવણી માટે થતા લાભ વિશે જાણીએ। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2018થી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે 2 જૂનના દિવસે વર્લ્ડ બાઇસિકલ ડે ઉજવવામાં આવે છે। ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે। સાયકલિંગ થકી શ્વેતા વ્યાસે 3 વર્ષમાં 30 કિલો જેટલું વજન ઉતાર્યું છે। હાલમાં પણ નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે। 2022માં નારી શક્તિ એવોર્ડ તથા 2023માં અપના જંકશન ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્સ એવોર્ડથી સન્માન મળી ચૂક્યા છે અને ભરૂચ જિલ્લામાં સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ 2018થી સાયકલિંગ કરી તેમના અસહ્ય કમર દર્દમાં સંપૂર્ણ સ્વસ્થતા મેળવી નિયમિત સાયકલિંગ કરી રહ્યા છે। નિલેશ ચૌહાણ 2018 તથા 2023માં ગોવા નેશનલ બાઇસિકલ એક્સપિડિશન તથા 2021માં મનાલી લેહ ખાંગુ નેશનલ બાઇસિકલ જે વિશ્વમાં સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉપર ખાંગુંગલા પાસ સુધી પહોંચવા માટે દુર્ગમ પહાડી વિસ્તારમાં 600 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે। સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વડોદરા ખાતે તેમણે 1 મે 2025ના રોજ એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।